જય માતાજી મિત્રો, હું છું લાલજી ખસિયા અને આજ હું તમને બતાવવાનો છું સરસ મજાનો નજારો. તો મિત્રો તમે વિડીયો સ્કીપ કરતા નહીં ને પૂરો વિડીયો જોજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. એટલે મસ્તનું વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં. ગામડાનો એક આનંદ જ એક અલગ પ્રકારનો છે મિત્રો. જો મજા જ આવ્યા કરે. નજારો કેમ છે, સૌંદર્ય. આ છે અમારી બેસવાની જગ્યા. કેમ છે એ સરસ મજાનું વાતાવરણ. મજા જ આવ્યા કરે. કેમ છે નજારો? કાળા વાદળા ઘેરાઈ ગયા છે ને આ છે અમારું રંગીલું નાનકડું ગામ. સરસ મજાનું વાતાવરણ છે ને જો પીપળો રોડ છે. તો તમને વિડીયો કેવો લાગશે મિત્રો? તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો જરાક, ને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. ઠીક, કેમ એટલા જ બકરા છે? એવું છે? મિત્રો ખાંભા થઈ હતી અને વચ્ચે રાંદલ માતાજીનું મંદિર આવે છે. ત્યાં આપણે રિક્ષા રોકી દીધી અને એક નાનકડો વિડીયો અહીંયા સરસ મજાની નદી હાલી હતી, એટલે મને એમ તો ગાલની થોડુંક શૂટ કરી લઉં એમ. તો સરસ મજાનું વાતાવરણ છે, નદી ઝરફરાટ છે. આમ જો આખો પલ્લી ગયો, કપડાં બધા ભીના થઈ ગયા. અને સરસ મજાની નદી, આપણે મોરને ડેમ ભરાઈ ગયો પાણીનો. અને તમને બતાવું, જો આ સરસ મજાની નદી ચાલુ થઈ ગઈ. રાંદલમાના મંદિર જે પીપળવા ખાંભા રોડ છે ને, એ જો આ સુંદર નદી અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને અહીંનો નજારો એટલે બહુ કાંઈ ઘટે નહીં. નકરી આપણને આમ આનંદ જ ચા કરે. તો સરસ મજાનું પાણી, તાજું ને આછું પાણી, એકદમ ક્લીન. મિત્રો તમને પણ એમ થતું છે ને, હાલો ભાઈ નદી ચાલુ છે તો આપણે નાહવા જઈએ. ને નાહવાનો એક આનંદ જ એક અલગ હોય છે. એ ગામડામાં જે અત્યારે સિટીવાળા અત્યારે આવશે એટલે એમ થાય કે હાલો આપણે નદીએ જઈએ નાહવા. આ તો ભલામણા ગામડાની મોજ છે કે અહીંયા તો જો સામે દેખાય છે ને, એ હાથીઓ ડુંગર છે. હવે આપણે અહીંથી જાહું. સુંદર આશ્રમ છે. ખાંભા પીપળવાનો રોડ, બાકી કાંઈ ન ઘટે હો. આપણે તો રિક્ષા આપવાની હોય, ભલામણ આપણે જ હોય. આપણે પછી હાઈફાઈ વિડીયો આપણને તો સાદા માણસને કાંઈ બનાવતા આવડે નહીં. આપણે જો સારો લાગે એવો બનાવી નહીં. પણ આ એક અમારે ગામડે બધા વિડીયો અમે અહીંના બનાવી નેચરલ કે આપણે આવી ગઈ છીએ બાપા સીતારામના ઓટે. અને ઝરફરાટ જેવો વરસાદ છે વાતાવરણ. અને આજે અમારું બસ સ્ટેશન જૂનું. આપણે ધાતરવડી નદીમાં આવી ગયા હતા, અને નદી અત્યારે બહાટી બોલાવે જાય છે. અને સાંજે ફૂલે ફૂલ નદી કાલે આવી હતી, અને તમે બતાવું
ફૂલે ફૂલ પાણી રહે જબરદસ્ત, કાંઈ ન ઘટે એવું. જો એકદમ આસું પાણી થઈ ગયું છે અને સુંદર મજાની નદી ધાતરવડી, અને મોટા મોટા લાકડા તણાઈને આવ્યા હતા, કાંઈ ન ઘટે. બાકી પાણીનું અમારા ગામમાં તો અત્યારે ભાઈ બહુ સારું થઈ ગયું છે. છેલ્લે છેલ્લે પાણી કરી દીધા. હા, એવું નહોતું કે વરસાદ થાહે. અને તમને સામે જે મંદિર બતાવી છે એ છે નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. સુંદર મજાનું મંદિર, અને એકદમ મસ્તની નદી હાલી રહી છે, કાંઈ ન ઘટે. અમને તો હવે નાહવાની બહુ મજા આવશે. હવે આજે વરસાદ તો ઝરપડાટ છે હજી, અને વરસાદ થોડો બંધ નથી થતો, અને સુંદર મજાનું વાતાવરણ, અને હજી વાદળા ફૂલે ફૂલ વાદળા છે. એટલે ગામમાં તો જો આમ કંઈક કામ કરવાનું ન ગોઠે ને, અને આવા વાતાવરણમાં કંઈ ધંધો ન હોય. અને ભાઈ વરસાદની રેલમ સેલમ છે નકરી, વાડીનું કામ ન થાય. હવે ડુંગરાની હેઠા ઉતરીએ ને, હવે ધીમે ધીમે આપણે છે ને હાલીને જઈએ આગળ. ને અમારે તો જો અહીંયા ભાઈ છે ને ગામમાં આટા મારવાના હોય કે કામ ન હોય, અને આપણે રિક્ષા છે તો રિક્ષાનો ફેરો કરી અને ફટાફટ પછી આરામ જ હોય. પછી થોડો ઘણો ટાઈમ મળી જાય વિડીયો બનાવવાનો, તો આપણે વિડીયો બનાવવા કરીએ. જો આ છે આપણી ગાડી, અને હવે આવી ગયા છે રોડ ઉપર પીપળવાના. અને બધું આપણે ઊભા હવે બસ આપણે જોઈ હતી, અને સરસ મજાનું વાતાવરણ છે આજે. અને વરસાદ રહી ગયો ને પછી આ વાતાવરણ સારું થઈ ગયું છે. બકરાવાળા ભાઈ હવે બકરા લઈને આવવા માંડ્યા છે. અને તમને જો આવા વિડીયો જોવાનું મન થતું હોય મિત્રો, તો તમે વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અહીં તો અમારે બધું આવું વાતાવરણ હોય ગામડામાં. આ અમારા ગામના છે ભરવાડ ગોવાળ. જો હવે વરસાદ રહી ગયો એટલે હવે બકરા લઈને હવે જાય છે ઘેરે. કેવો વરસાદ હતો? ભૂકા કાઢને છે કે કેમ એટલા જ બકરા છે? એવું છે?